અમરેલીની, જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા। અમરેલી જિલ્લાના મિતિયાળા પંથકમાં 4 કલાકમાં ભૂકંપના 7 આંચકા અનુભવાયા। વહેલી સવારથી 8 વાગ્યા સુધીમાં ભૂકંપના 7 આંચકા અનુભવાયા। મિતિયાળા, ભાડ, નાનુડી, ધજડી, સાકરપરામાં ભૂકંપના આંચકા, વાંકિયા, ખાંભા, ઇંગોરાળા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા। 3 વાગ્યાને 58 3.3ની તીવ્રતાનો આંચકો, સવારે 4 વાગ્યાને 15 1.8ની તીવ્રતાનો આંચકો, સવારે 4 વાગ્યાને 16 2.3ની તીવ્રતાનો આંચકો, સવારે 4 વાગ્યાને 24 1ની તીવ્રતાનો આંચકો, સવારે 4 વાગ્યાને 57 1.4ની તીવ્રતાનો આંચકો, સવારે 7 વાગ્યાને 15 3.58ની તીવ્રતાનો આંચકો, સવારે 7 વાગ્યાને 51 1.5ની તીવ્રતાનો આંચકો। અમરેલીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમરેલીથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર। આજે જે 7 જેટલા આંચકા અનુભવાયા, છેલ્લા 1 અઠવાડિયાની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે। શું છે વધુ માહિતી? બિલકુલ પૂનમ, જે પ્રમાણે અમરેલી જિલ્લાના જે સાવરકુંડલા તાલુકાનું મિતિયાળા ગામ છે, મિતિયાળા અને ખાંભા ગ્રામ્ય પંથકના ગામડાઓની ધરા ફરી વખત ધ્રુજી ઉઠી છે। સાવરકુંડલા મિતિયાળા અભયારણ્ય નજીક આ મિતિયાળા ગામ આવેલું છે, ત્યારે આજે વહેલી રાતના 3 થી સવારના 8 વાગ્યા સુધી 7 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા છે। મિતિયાળા, ભાડ, નાનુડી, ધજડી, સાકરપરા, વાંકિયા એટલે કે સાવરકુંડલા અને ખાંભા બંને તાલુકાના ગ્રામ્ય પંથકોની ધરા ફરી વખત ધ્રુજી ઉઠી છે। થોડા સમયથી સતત મિતિયાળા પંથકની અંદર ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હવે મિતિયાળા વાસી અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। જોકે 7 આંચકા નોંધાયા છે। સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ પુષ્ટિ આપવામાં આવી છે અને સ્થાનિક લોકો દ્વારા પણ આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જી હરીશ, આભાર આપનો તમામ માહિતી બદલ।